વાત કરીએ રાજ્યની 9મી મહાનગરપાલિકા કાર્યરત કરવા મામલે કેબિનેટમાં ચર્ચા થઈ છે। પોરબંદરને મહાનગરપાલિકા મળવા મુદ્દે અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। નવી મનપાની રચનાના નિર્ણયથી શહેર અને રાજ્યનો વિકાસ થશે તેવું અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે। પોરબંદર મહાનગરપાલિકા બનવાથી ગાંધીની જન્મભૂમિના ટુરિઝમનો વિકાસ થશે। નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત વિધાનસભાની અંદર લીધેલો હતો અને નીતિ વિષયક જાહેર પછી એના માટેનું જે માળખાકીય વ્યવસ્થા કરવાની મહાનગરપાલિકાની એની તૈયારી કરીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નવી 9 મહાનગરપાલિકા બનાવવાનો જે નિર્ણય કર્યો છે એને માટે હું રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી સરકારનો અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અંતઃકરણપૂર્વક આ 9 મહાનગરો અને જનતા વતી આભાર માનું। પોરબંદરને શું લાભ મળશે આને કારણે જે મારું પોરબંદર નગર છે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, ભક્ત સુદામાજીની કર્મભૂમિ અને જન્મભૂમિ છે અને સોમનાથ અને દ્વારકાની વચ્ચે બરોબર મિડલની અંદર પોરબંદર નગર આવેલું છે। એક તરફ પોરબંદરના એક છેડે જ્યાં રૂક્ષ્મણ વિવાહ થયા હતા ભગવાન કૃષ્ણના એ માધવપુર આવેલું છે, બીજી તરફ હર્ષદ માતાજીનું મંદિર આવેલું છે અને 100 કિલોમીટર જેટલો રમણીય દરિયા કિનારો આવેલો છે। બરડા ડુંગર બરડા અભયારણ્ય જ્યાં સિંહ વસવાટ કરવા જઈ રહ્યા છે એ આવેલું છે અને બીજી તરફ વિશ્વનું સૌથી મોટું કહી શકાય એવું એક પક્ષી અભયારણ્ય પણ આવેલું છે। ટુરિસ્ટ પોટેન્શિયલ પ્રવાસનની સંભાવનાઓ અહીં ભરપૂર પડેલી છે અને પ્રવાસનના વિકાસ માટે નગરની સફાઈ અને નગરનો ટ્રાફિક ઉત્તમ કક્ષાનો હોવો છે। એ સ્વચ્છતા અને આ બે જે ટ્રાફિક સમસ્યા છે એ પ્રી કન્ડિશન છે, એટલે મહાનગરપાલિકા થવાથી પોરબંદરની જે માળખાકીય વ્યવસ્થાઓ છે એ મજબૂત થવાની, મહાનગરનું જે વ્યવસ્થાતંત્ર છે એ પણ ઉત્તમ કક્ષાનું થવાનું, આવક વધવાની, ગ્રાન્ટ પણ વધવાની, સરકારી સહાય પણ વધવાની। એને કારણે પોરબંદરને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વિશ્વના નકશામાં મૂકવા માગે છે એનાથી પોરબંદરની જનતાને, પોરબંદર શહેરને, રાજ્યને, તમામને ખૂબ મોટો ફાયદો થવાનો છે। એના માટે પણ હું પોરબંદરની જનતા માટે વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું।